સુરતમાં ફરી ચકચારી ઘટના બની છે, જેમાં 57 વર્ષીય આધેડે 6 વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજારતા પોલીસે નરાધમ આધેડની ધરપકડ કરી। સુરતની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 11 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાની પૌત્રી અને પોતરાના ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા। દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો, જેથી તેના દાદા તેને ઘરે મૂકવા જતા હતા। આ સમયે જ તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહનભાઈ અણધાણે દાદાને પોતાની વાતોમાં ભોળવ્યા। તેની 6 વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા માટે જણાવવા કહ્યું હતું। વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈ 6 વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી દાદા તેમના પુત્રને ઘરે મૂકવા માટે ગયા। તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માટે 6 વર્ષની માસૂમ દીકરીને શિકાર બનાવી દુકાનની અંદર જ તેના પર બળાત્કાર ગુજાર્યો। જો કે ત્યારબાદ બાળકીએ સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવી। હકીકત સાંભળતાની સાથે પરિવારના પગ તળે જમીન ખસી ગઈ હતી। બનાવના પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવાર સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપી વિનોદ અણધણ સામે બળાત્કારનો ગુન્હો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।